નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે આ અંતર્ગત આદિવાસીઓના લોકપ્રિય નેતા એવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જેલમાંથી છૂટ્યા બાદ સ્વાભિમાન યાત્રા કાઢી છે, જેમાં તેમણે ભાજપ પર અનેક આકરા પ્રહારો પણ કર્યા છે। ખબરો એવી મળી રહી છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ આ યાત્રા દરમિયાન એવું નિવેદન આપ્યું છે કે હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું, તો ભાજપ મને રોકવા માંગે છે। તેમને ષડયંત્ર રચીને મને અને મારા ધર્મપત્નીને જેલમાં નખાવ્યા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની આગેવાનીમાં શરૂ થયેલી સ્વાભિમાન યાત્રા અંકલેશ્વરના હાંસોટ વિધાનસભામાંથી પસાર થઈ રહી હતી। ત્યારે ત્યાંના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ખૂબ જ સમર્થન આપ્યું હતું। આ યાત્રામાં ચેતરભાઈ વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તથા સ્થાનિક પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ લોકોને એવું જણાવ્યું કે હું ધારાસભ્ય બન્યો એની પહેલાથી જ લોકોની સેવા કરતો હતો, પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આદિવાસી વિસ્તારમાં મારી લોકપ્રિયતા વધતી ગઈ અને આના માટે ભાજપને મારાથી ખતરો મહેસૂસ થયો અને એટલા જ માટે તેમણે ષડયંત્ર રચીને મને અને મારા ધર્મપત્નીને જેલમાં નખાવ્યા। આ ફક્ત મારા પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, કારણ કે ષડયંત્રકારીઓએ આદિવાસી સમાજની દીકરીને જેલમાં મોકલી હતી। ભાજપના સાંસદો ક્યારેય પણ આદિવાસી સમાજની સેવા કરતા નથી। આદિવાસી વિસ્તારોમાં અનેક સમસ્યાઓ છે, પરંતુ આ સમસ્યાઓના સમાધાન માટે ભાજપના નેતાઓ ક્યારેય પણ આગળ આવતા નથી અને હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું, તો ભાજપ મને રોકવા માંગે છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ભરૂચના તમામ સમાજના લોકો મારો સાથ આપશે અને આ ચૂંટણી જીતાડશે। બીજને એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।